કેશોદના ઉતાવળિયા નદી નજીક આવેલ સૈયદ કાદરી હાશમિયા ગંજપીર દરગાહે ઉર્સની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉર્સની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જોવા મળી હતી। છેલ્લા 70 વર્ષથી હાશમિયા પીર દરગાહે ઉત્સાહ સાથે ભવ્ય ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। એવી જ રીતે ચાલુ વર્ષે હાશમિયા પીર દરગાહે ઉર્સની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા। આ દરગાહ પર જે કોઈ શ્રદ્ધાપૂર્વક આવતા હોય તેમની મનોકામના પૂર્ણ થતા ઉર્સની ઉજવણીમાં ભાગ લેતા હોય છે। આ હાશમિયા પીર બાવા ઉપર જૂનાગઢ નવાબ પરિવારની ખાસ શ્રદ્ધા હતી। તેમના પરિવારમાં કોઈ દર્દથી પીડાય તો તે હાશમિયા પીરના દર્શન કરવા આવતા હતા। અતિ પૌરાણિક દરગાહ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક છે। મારું નામ સૈયદ પીર બાપુ હાશમી કાદરી છે। હું ઉનાથી આવું છું અને આજે કેશોદની સરજમીન પર ફખરે મિલ્લત હજરત સૈયદ હાશમી બાવા કાદરી કશ્મીરી રહેમતુલ્લાહ તાલાનો ઉરસ શરીફ છે। આઝાદીના 5 વર્ષ પછીથી આ ઉરસ શાનદાર તौर પર મનાવવામાં આવે છે। આજે 70 વર્ષથી વધારે આ ઉરસને થઈ ગયા છે ને અહીં જાહેરીન આવે છે અને તેમની મુરાદો પૂરી થાય છે। જે પણ મકસદ લઈને આવે છે, હિન્દુ મુસલમાન તમામ ભાઈ બહેનો અહીં આવી અને પોતાની હાજત પેશ કરે છે હાશમી બાવામાં ને તેમની હાજત અને મુરાદ અહીંથી હાશમી બાવા પૂરી કરે છે બધાની અને બધાને અહીં આસ્થાનાથી ફૈઝ મળે છે। હાશમી બાવાનો ઉરસ શાનદાર તौर પર મનાવવામાં આવે છે। તે બદલ હું કેશોદના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ તौर પર અહીંના જે મુજાવર છે એમણે એમના વાલી સાહેબ હતા ઓસમાણભાઈ સાટી, એમની દરગાહ પર અહીં છે। તેમણે બહુ હાશમી બાવાની મજારની ખિદમત કરી છે અને આજે તેમની ઓલાદ છે એ એમની ખિદમત કરેલ છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ દરગાહને બહુ જ માને છે અને એ એકતાનો સંદેશો આ દરગાહ પરથી મળે છે કે હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમો એક થઈને રહે છે અને બધા તહેવારો એક સાથે મનાવે છે। તે બદલ હિન્દુ મુસ્લિમ સમાજની પણ હું આભાર માનું છું અને શુક્રિયા અદા કરું છું અને આ આસ્થાના પર આવી અને લોકો ફૈઝ મેળવે, ફાયદો મેળવે તેવી મારી સર્વે પાસે અપેક્ષા છે। હા, દરગાહ તો કેશોદમાં જ છે। આ ગંજપીરનો કબ્રસ્તાન છે, તેમાં હાશમી બાવા એ અસલ હમારા ઉનાના છે, આપણે હમારા દાદાના દાદા છે, એટલે હમારા પરદાદા છે, પણ એ કેશોદમાં જ રહેતા અને અહીં એક મકાન હતું। તે મકાનના પહેલા માળા પર આપ 22 વર્ષ સુધી રહ્યા, 22 વર્ષ સુધી નીચે ન ઉતરા અને જુનાગઢના તે વખતના નવાબ હતા નવાબ રસૂલ ખાનજી, નવાબ મોહમ્મદ ખાનજી। તો જે રસૂલ ખાનજીની ઘરવાળી હતા બેગમ ભોપાલબાનુ, તે હાશમી બાવાને ખૂબ જ માનતા હતા ને જ્યારે તેમના સન તેમના પુત્ર મોહમ્મદ ખાનજી બીમાર હોય કે કોઈ પણ મુશ્કેલાત આવે તો હાશમી બાવા પાસે એ ગાડી લઈને આવતા ને પેલા માળેથી હાશમી બાવા બારીમાંથી મોં કાઢી અને એની મોટર પર થૂકી દેતા પાન ખાઈને, તો તેનું કામ બની જતું। તો ભોપાલ બેગમ બહુ જ માનતા અને હાશમી બાવા અને અમારા બીજા દાદાને કેટલી જમીનો નવાબે એ વખતમાં ફાળવેલ હતી। પછી ગણવત ધારા થયો એટલે એ જમીનો હમણાં ખાલસા થઈ ગઈ છે, પણ જુનાગઢના નવાબે બહુ જ જમીનો અમને આપેલ હતી।